કેમ છો છોકરાઓ? મજામાં? ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. મજામાં બેટા, એકદમ મજામાં. હા, મળી આવ્યા. ચાલો હવે રેખાઓ અને ખૂણાઓની આપણે સરસ મજાની થિયરી છે એ સમજાવી દીધી હતી મેં. રેખિક જોડ કોને કહેવાય? તો કે એક જ રેખાના કોઈ બિંદુમાંથી નીકળતા કિરણ વડે બનતા પાસેના ખૂણાઓને રેખિક જોડ કહેવાય. અભિકોણ શું છે? તો કે બે રેખાની છેદિકાથી મતલબ બે રેખાઓના છેદ બિંદુથી બનતા સામસામેના ખૂણાઓ, છેદ બિંદુ પાસે બનતા સામસામેના ખૂણાઓ અભિકોણો કહેવાય અને એનો માપ સરખા હોય. બરાબર. તો હવે આપણે દાખલાઓ તરફ આગળ વધીએ પહેલા હું તમને રિવિઝન કરાવી દઉં, થોડું રિવાઇઝ કરાવી દઉં કે 2 સેકન્ડો છોકરા. ચાલો, હર્ષ મહેરિયા સમજાઈ જાય, બધું સમજાઈ જાય. હમણાં હું શીખવાડું બધું. એક તો રૈખિક જોડ, આ એક રેખા, એમાંથી કોઈ આવી રીતે કિરણ નીકળે, આ પાસેના ખૂણા, એને કહેવાય રૈખિક જોડ અને એનો સરવાળો થાય 180. પછી તો કે બે રેખાઓ પરસ્પર છેદે, આ એક રેખા, આ બીજી રેખા, અને એનાથી જે આ સામસામેના ખૂણા બને એને કહેવાય અભિકોણ. અને એના ખૂણા કેવા હોય? સમાન. પછી કે બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા જેટલો થાય. હાવ દેશી રીત મેં શીખવાડીશ. બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા જેટલો થાય. કઈ રીતે? તો કે આ બે આસન્ન ખૂણો, જો આ નાનો ખૂણો, આ નાનો ખૂણો, તો આ એના બેનો સરવાળો મોટા ખૂણા જેટલો થાય. મોટિવેશનલ યુવરાજ મકવાણા યુટ્યુબમાં નથી આવતા? અને આ લેક્ચર દરમિયાન તમને હું ઓછું મોટિવેશન મળે છે? હે દીકરા? હે યુવરાજ? તો પછી ચાલો, કોંગ્રેચ્યુલેશન્સ અલ્પેશ બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. હવે જુઓ, અહીંયા એક આપણને દાખલો કઈ રીતે ટેકલ કરવાનો જુઓ. આકૃતિ 6.11માં ઓપી, ઓક્યુ, ઓઆર અને ઓએસ 4 કિરણ છે. ઓપી, ઓક્યુ, ઓઆર અને ઓએસ 4 કિરણ છે. તો સાબિત કરો કે, જો સમજો, પીઓક્યુ, પીઓક્યુ, ક્યુઓઆર, જો પીઓક્યુ એટલે આ ખૂણો, ક્યુઓઆર એટલે આ ખૂણો, આરઓએસ એટલે આ ખૂણો, એસઓપી અથવા તો પીઓએસ એટલે આ ખૂણો. આ ચારેય ખૂણાનો સરવાળો 360 થાય એટલે આખું ચકેડું પૂરું થાય એવું સાબિત કરવાનું છે. હવે કમેન્ટ બંધ કરી દેજો બેટા. હવે એકદમ કમેન્ટ બંધ કરી દઈએ. ચાલો, હવે ચારેય ખૂણાનો સરવાળો મારે 360 કરવો છે. પણ હવે ચારેય ખૂણામાં આપણે સરવાળાની જ્યારે વાત આવે તો બે ખૂણાઓના સરવાળાનો કન્સેપ્ટ આપણે શીખ્યા કે ભાઈ બે ખૂણાઓ એક જ રેખા પરના હોય અને પાસેના ખૂણા હોય તો એનો સરવાળો 180 થાય. પણ હાલી એકેય રેખા થતી નથી આમાં, એકેય સીધી રેખા થતી નથી. તો સીધી રેખા ન થતી હોય ને તો એવા કિસ્સામાં ઘરની સીધી રેખા બનાવીશું કે કિરણ ઓ ક્યુ ને તેનાથી વિરુદ્ધ બાજુએ
કિરણ ઓ ક્યુ ને તેનાથી વિરુદ્ધ બાજુએ લંબાવતા કિરણ ઓ પી ક્યુ આર એસ ટી. અમે ઘરનું બનાવ્યું, કિરણ બનાવી શકીએ, પછી આપણે કન્સેપ્ટ લગાડી દઈશું. જુઓ હવે જુઓ એક રેખા થઈ ગઈ. હવે આ રેખાની ઉપરના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180, કારણ કે જો એક રેખાના બે ખૂણા. બરાબર. શું કામ આવું જરૂર પડી? મારે એક રેખાના પાસેના ખૂણા હોય તો 180 થાય એવું હું કહી શકું. પછી આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? એ 180 થાય. મેં તમને આની પહેલા શીખવાડ્યું. તો એક રેખાની અંદર ગમે એટલા ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય? 180. એટલે નીચેનો 180, ઉપરનો 180, ટોટલ થઈ જાય 360. એટલે આ મારું લોજિક છે. હવે જોજો દાખલો ગણીશ ને તમને સમજાઈ જાય. બધાને ધ્યાન અહીંયા જોજો. જે કામ કર્યું ને લખવાનું અહીંયા. અહીં કિરણ ઓ ક્યુ ને તેની વિરુદ્ધ બાજુએ લંબાવી કિરણ ઓટી રચતા. આપણે રચ્યું એ દોર્યું. બરાબર. કિરણ ઓ ક્યુ ને કિરણ ઓ ક્યુ ને તેની વિરુદ્ધ બાજુએ લંબાવી કિરણ ઓટી રચતા. ઓકે. હવે કિરણ ઓટી રચી દીધો. હવે સાંભળજો, અહીંયા ધ્યાન દેજો બધા કે કિરણ ઓટી મેં રચ્યું તો ખરા, પણ હવે તમને ઉપરના બે ખૂણા દેખાય માટે ખૂણો પીઓટી વત્તા ખૂણો પીઓક્યુ બરાબર 180 થાય. કોઈને વાંધો છે આમાં? નહીં. કેમ? તો કે આ રૈખિક જોડ છે. શું કામ? એ કૌંસમાં લખવાનું. રૈખિક જોડ છે એટલે એનો સરવાળો 180 થાય. આ કૌંસમાં લખતા શીખજો, બહુ મજા આવશે. ચાલો હવે આગળ વધીએ. હવે નીચેનું પકડો. નીચેનું ત્રણેય ખૂણાનો સરવાળો, આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાં એક સાથે બે કન્સેપ્ટ લાગે. જો હું તમને કહું કે ખૂણો QOR વત્તા ખૂણો ROT. મેં હું લીધું જો આટલો ખૂણો. હવે જો ફરીથી ઇરેઝ કરી દઉં છું આ બધું. મેં શું કર્યું ખબર છે? જો આ કર્યું QR આ ખૂણો અને આ ખૂણો ROT. એ બેનો સરવાળો કેટલો થયો? એ બેનો સરવાળો કેટલો થયો? તો કે 180. કેમ? તો કે જો એક જ રેખા પરના બે ખૂણા, એક આ ખૂણો, આ ભૂલી જાઓ અત્યારે. OS કિરણ છે એ ભૂલી જાઓ. OS કિરણ ભૂલી જાઓ. તો QOR અને ROT બે 180. હવે ROT એની જગ્યાએ આમ લખી શકો ROS વત્તા ખૂણો SOT બરાબર 180. મેં શું કર્યું? આ ROT છે ને એની જગ્યાએ આ બે લખી નાખ્યા. કેમ? તો કે આ જે આ હતું ને એ રૈખિક જોડનું હતું અને આ જે છે ને એ આસન્ન કોણ. મોટા ખૂણાનું માપ એ બે નાના ખૂણાના સરવાળા જેટલું ઊંધું. મોટા ખૂણાનું માપ એ બે નાના ખૂણાના સરવાળા જેટલું. તો હવે જે હું હવે લખું છું ને જો હું આવું લખું છું કંઈક. હવે આપણે શોર્ટમાં સીધું એમ સમજીએ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. QOR વત્તા ખૂણો ROS વત્તા ખૂણો SOT બરાબર 180. હા, અહીંયા કયો કન્સેપ્ટ લાગ્યો? અહીંયા બે કન્સેપ્ટ લાગ્યા. રૈખિક જોડ અને આસન્ન કોણ ભેગું લખ નાખવાનું. આસન્ન કોણ એટલે પટેલજી તમારે પહેલો લેક્ચર જોવો પડે. આસન્ન કોણ કોને કહેવાય ને? લગભગ એમાં મેં 15 થી 20 મિનિટ કાઢી બેટા. એવા બે ખૂણા કે જેનું ઉદ્ગમ મતલબ શિરોબિંદુ સામાન્ય હોય અને સામાન્ય બાજુ એક બાજુ સામાન્ય હોય, બીજું સામાન્ય ન હોય, એ બાજુઓ સામાન્ય હોય એનાથી વિરુદ્ધ સમતલમાં આવેલી હોય અને આસન્ન કોણ કહેવાય.
બરોબર. સાહિલ ટાંગ, જો અમુક જગ્યાએ એમાં પક્ષ સાધી અને સાબિતી, આ સાબિત કરવાનો દાખલો છે, એટલે અમુક જગ્યાએ પક્ષ સાધી અને સાબિતી લખાવતા હશે, અમુક જગ્યાએ નહીં લખાવતા હોય, પણ હું નથી લખાવતો સાબિતીના દાખલાઓમાં. હું પક્ષ સાધી અને સાબિતી નથી લખાવતો. આપણે ડાયરેક્ટલી સાબિત કરવા મળે, ખાલી પ્રમેયમાં જ હું પક્ષ સાધી અને સાબિતી લખાવું છું. ના, બે લખવું પડે ભાઈ, એક નો ચાલે, બે લખવું પડે. યુવરાજ મકવાણા, અવાજ વધાર, એપ્લિકેશન બંધ કરીને ચાલુ કર. પરીક્ષામાં કામ આવે. પટેલ જૈનિલ, પરીક્ષામાં કામ આવે. આ છે ને, આ તમે બધા યુટ્યુબના વિડીયો સાંભળીને તમે ગણિત સામે જે સવાલ ઉઠાવો ને, લ્યો હું તમને એક વાત કહી દઉં. ઘણા બધા વિદ્યાર્થીઓ મને એમ કે સાહેબ આ સાબિતીના દાખલાઓ ક્યાં કામ આવે? સાહેબ આ ખૂણો, આસન્ન કોણ, રેખિક જોડ, પૂરક કોણ, કોટી કોણ, આ ક્યાં કામ આવે? તો આજે બધા વચ્ચે બધાને હું કહી દઉં છું, પટેલ હરેશ, એક પણ સવાલ તારો ન આવવો જોઈએ વધારાનો. અહીં હું ટાઈમ પાસ માટે નથી આવતો. ધોરણ 10 માં કેટલા ચેપ્ટર આવે ને ઓલું, એટલે હું જવાબ દેવા નવરો છું. હું 10 માં માનતી જોઈ લેજે. બીજું, જ્યાં નવા વિદ્યાર્થીઓ છે, પીડીએફ લખવી કે ન લખવી, ભાઈ લખવી કે ન લખવી તમારા ઉપર હોય. તમે હવે નાના નથી. તમારે જો વ્યવસ્થિત શીખવું હોય, ભણવું હોય, હોમવર્ક છે ને હવે બતાવવા માટે નહીં કરવાનું, તમારા માટે કરવાનું. ભણવાનું હવે તમારે બતાવવા માટે નહીં, તમારી જાત માટે કરવાનું. તમે નાના નથી, પેલા બીજા વાળાને કેવું પડે હોમવર્ક બતાવવા માટે કરજો એમ. હવે ગણિતનો ઉપયોગ, તમે ઘણા બધા મને સવાલ કર્યો, મને ઘણી વખત કોઈ પૂછે, એમાં ખાસ કરીને જે અન્ય સબ્જેક્ટ ફેકલ્ટી હોય, ખાસ કરીને મને પૂછે કે સર તમારું ગણિત કામ ક્યાં આવે? ત્યારે હું એમ કહું કે ગણિત છે ને, ગણિત એમાં તમને આસન્ન કોણ, રેખિક જોડ, પૂરક કોણ, એ તમને કદાચ રોજિંદા જીવનમાં કામ નહીં આવે. હા, હું કહું છું નહીં આવે, પણ એના જે દાખલાઓ તમે સોલ્વ કરો છો, એ સોલ્વ કરો છો ને ત્યારે તમે તમારું મગજ દોડાવો છો, તમે લોજિક એપ્લાય કરો છો. આ જે લોજિક ડેવલપમેન્ટ કરવાનું કામ છે ને, એ મેથેમેટિક્સનું છે. જીવનમાં તમે ક્યાંક કદાચ કોઈ જગ્યાએ, ઘણી વખત હું સામાન, કોઈ માનો મિત્રનો સામાન ફેરવવા જતો હોય ને, તો સામાન ફેરવવામાં, સામાન ગોઠવવામાં, મોટો માનો આઈસર કે ટ્રક કે ટેમ્પો કે ટ્રેક્ટર ભરાતું હોય ને, તો એ સામાન ગોઠવવામાં ઉપર હું હોઉં. તો કેમ? તો કે મને અંદાજો આવે કે આ વસ્તુ અહીંયા સમાશે, આ ઓછી જગ્યામાં વધુ વસ્તુ સમાડવાનું કઈ રીતે આયોજન કરવું, એ લોજિક ડેવલપ થાય. આ હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું. મેથેમેટિક્સ તમારું એ કામ કરશે, તમારું લોજિક ડેવલપ કરશે. સમજાય? તમને કોઈ એક વસ્તુને કઈ રીતે એનું સોલ્યુશન લાવવું એ તમને ખબર પડશે. પ્રશ્નોને ટેકલ કરતા ખબર પડશે, સિચ્યુએશનને હેન્ડલ કરતા તમે શીખશો. મેથેમેટિક્સ એ શીખવે છે, લોજિક ડેવલપમેન્ટ શીખવે છે. આજે આ દાખલો છે તો આને કઈ રીતે સોલ્વ કરો? જો આ દાખલાના રેખા દોરી તો આ ઉપરના 2 180 થાય, નીચેના 3 180 થાય, બેનો સરવાળો કરો 360 થાય, એટલે સાબિત થઈ જાય. તો આને લોજિક કહેવાય. અને મેથેમેટિક્સ એ શીખવે. બાકી ક્યાંય કામ નથી આવતું. હું ખુદ કહું, ક્યાંય કામ નથી આવતું. જાઓ, a + b હોલ સ્ક્વેર, a² + 2ab + b² નહીં કામ આવે. a + c આખા કૌંસની 3 ઘાત, મતલબ a + b આખા કૌંસની 3 ઘાત, a3 + b3 + 3a² b + 3ab² નહીં કામ આવે, નહીં. પણ એનાથી તમારું લોજિક ડેવલપ થશે. અચ્છા, આવું હોય તો આને આમ ટેકલ કરાય, આવું હોય તો આને આમ હેન્ડલ કરાય, આ વસ્તુને આવી રીતે સોલ્યુશન લવાય. એટલે જે કદાચ કોઈ વિદ્યાર્થીઓના મનમાં એવું હોય કે ગણિત તો કંઈ કામનું નથી, તો ગણિત જેટલું કંઈ કામનું નથી એટલું યાદ રાખજો. ગણિત જેટલું બીજું કંઈ કામનું નથી, સમજજો. ગણિત કંઈ કામનું નથી એવું નથી, ગણિત જેટલું બીજું કંઈ કામનું નથી. સમજા? એટલે ખાસ મેથેમેટિક્સ એ હું તો કહીશ તમારા માઇન્ડ ડેવલપમેન્ટ માટેની બેસ્ટ જડીબુટ્ટી છે, બેસ્ટ જડીબુટ્ટી.
હા તો 3 ખૂણા થયા ને, હેત સતાસી. કહું તો છું, પેલા 2 ખૂણા લીધા. જો પેલા 2 ખૂણા લીધા, QR અને ROT. QR અને ROT આ 2 ખૂણા લીધા. હવે ROT બરાબર આ 2 ખૂણા લીધા, એટલે રેખિક જોડ ને આસન્ન કોણ. ખાલી ROT ની જગ્યાએ 2 લીધા, આસન્ન કોણનો કન્સેપ્ટ લગાડ્યો. આ તો એમનો જ રહે ને 180. 2 કન્સેપ્ટ લગાડ્યા, રેખિક જોડ અને આસન્ન કોણ. ચાલો હવે સમીકરણ નામ આપી દઈએ. આ એક જમણી બાજુ 180 છે, અહીંયા જમણી બાજુ 180 છે. મારે લાવો 360, તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરું, તો ડાબી બાજુનો સરવાળો કરું, તો જમણી બાજુનો સરવાળો કરું. બરોબર. તો ડાબી બાજુનો સરવાળો કરું, ખૂણો POT પ્લસ ખૂણો POQ પ્લસ ખૂણો QOR પ્લસ ખૂણો ROS પ્લસ ખૂણો SOT બરાબર 180 પ્લસ 180. હવે પડી કેસરી ને લીલો સરવાળો કર્યો. ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો. હવે ખાસ આકૃતિમાં જોજો, બધાને ધ્યાન. અહીંયા POT આ ખૂણો વત્તા SOT આ ખૂણો, એ બે આસન્ન કોણ થયા? સામાન્ય બાજુ વચ્ચે, સામાન્ય ન હોય, બે એકબીજાની વિરુદ્ધ બાજુ હોય, તો આ બેનો સરવાળો મોટા જેટલો થાય. SOT અને POT. મોહમ્મદ અલી એવું ફિક્સ ન હોય આવા જ દાખલા, એ આ સ્પેશિયલ દાખલો આવી રીતે થાય એમ, એ ગોખવાનું નહીં કે આવા દાખલામાં ધારવાનું, એમ નહીં, આ દાખલો આવી રીતે થાય. ચલો POT વત્તા SOT, તો હું એ લખીશ POS. બાકી બધા એમ નમ રહેવા દો, પ્લસ POQ પ્લસ ખૂણો QOR પ્લસ ખૂણો ROS ની જગ્યાએ હું SOR લખીશ, બરાબર 360. ચાલે? ROS ની જગ્યાએ SOR લખું તો કોઈને વાંધો નથી ને, જે સાબિત થાય છે. અહીંયા કયો કન્સેપ્ટ લાગ્યો? આસનનો કોણ વાળો લાગ્યો. કેમ? તો કે આ બે વ્હાઇટ કલર જે છે POT અને SOT, એની જગ્યાએ મેં લીધો POS. અંડરલાઈન કરી દો. બરાબર, બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા જેટલો થાય. એટલે કાંઈ નથી કર્યું. આ POT વત્તા SOT, POT વત્તા SOT, એટલે આ શું થઈ ગયું? POS આખો ખૂણો. તો POT અને SOT એની જગ્યાએ POS લેખા, બાકી તેને એમ નામ રાખ્યા, 180 360 પૂરું. રુચિ? બસ એટલું જ કર્યું છે. 20 મિનિટમાં એક દાખલો, જે હકીકતમાં 5 મિનિટનો જ હતો. હવે જુઓ, AB અને CD, રેખા AB અને CD ઓમાં છેદે છે, એટલે અહીંયા ઓમાં છેદે છે. ઠીક, ચાલો રેખા AB અને આ CD, આ બે રેખા છે, બે રેખા જોજો, આ AB અને CD રેખા બિંદુ ઓમાં છેદે છે. ખૂણો AOC વત્તા BOE 70 થાય છે. AOC અને BOE, જો આ AOC અને BOE, આ બેનો સરવાળો કેટલો થાય છે ખબર? 70 થાય છે. કોણ કેટલું છે એમ નથી કીધું, એ બેનો સરવાળો 70 થાય છે. ઓકે, BOD 40 છે. જોજો આ કેટલો છે? આ 40 છે. તો BOE એટલે આ શોધવાનો છે.
અને વિપરીત સીઓઈ. સીઓઈ આ છે અને વિપરીત એટલે આ થાય વિપરીત ઊંધો. મેં તમને કીધું એના સિવાયનો એને વિપરીત કહેવાય. ચાલો હવે જુઓ અહીંયા બધાને ધ્યાન અહીંયા જોજો. હું તમને લોજિક શીખવાડી દઉં, તમને આખે આખું અત્યારે દાખલો એમને સમજાઈ જાય. આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય મને કહો તો? ત્રણેય ખૂણાઓ, આ ત્રણેય ખૂણા, એક આ અને આ, એ ત્રણેય સરવાળો કેટલો થાય? ખબર પડી ગઈ. શું કામ? રેખિક જોડ પ્લસ આસન્ન કોણ, બે કન્સેપ્ટ. ઓકે, 180. એમાંથી આ બેયનો સરવાળો 70 છે. સાંભળજો, આ બેયનો સરવાળો 70 છે. તો આ કેટલો થાય? આ કેટલો થાય? આ 110. વેરી ગુડ. હાલો, આ આપણને 110 મળ્યા. હવે સાંભળજો, હવે જુઓ, પીળો કલર લઈ લો. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? આ 180. વેરી ગુડ. એટલે આ અને આ ત્રણેયનો 180. એમાં આ 110 છે, આ 40 છે, તો આ કેટલો થાય? ટોટલ 180. આ બેયનો થઈને 150. તો આ કેટલા થયા? 30. કામ થઈ ગયું આપણું. ચાલો, આ 30 થયા, આ 110 છે. હવે આપણે કોનો વિપરીત જોઈએ છે? સીઓઈ. એક કામ તો થઈ ગયું, આ 30 આ મળી ગયા 30. બીઓઈ 30 મળ્યા, બીઓઈ 30 મળી ગયા. ચાલો, આ મનોભૂમિમાં ખેલ હાલે છો બધાય, પછી રણભૂમિમાં કરશું. મેં તમને કીધું કે નથી કીધું ખબર નહીં, મામા શોકનીનો બહુ ફેમસ ડાયલોગ છે. मेरे बच्चे, मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. તો આપણે ઈ રણભૂમિમાં યુદ્ધ થાય ની પેલા મનોભૂમિમાં ખેલીએ છીએ. સમજ્યા? रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. તો એની રણનીતિ બનાવવાની છે. હાલો, એટલે હવે આ 30 થી આ 110 છે. મારે કોનો વિપરીત જોઈએ છે? સીઓઈ નો. એટલે 110 છે. હાલો, 110 એનો વિપરીત એટલે 360 માંથી 110 બાદ કરી નાખું એટલે 250. વિપરીત એટલે મેં શીખવાડ્યું છે 360 માઇનસ થીટા. હવે લોજિક તમને ખબર પડી ગઈ. જવાબ તમે બધા આપતા હતા. મહાભારતનો છે, મોહમ્મદ અલી. મહાભારતમાં મામા શકુની કરીને એક પાત્ર છે, એનો ડાયલોગ હતો. હા, DOR નો અભિકોણ કરો તોય ચાલે. DOR નો ક્યાં છે? શેનો કીધો? DOR. અચ્છા, હા, આને જોતો હોય હા એમ અભિકોણ કરો. આ બીજું લોજિક આપો. હાલો, હા, બીજા, અરે આ દાખલો ગમે એ રીતે થાય, જરૂરી એક જ રીતથી થાય. જો આ 40 આપ્યો, જોજો, આ 40 આપ્યો તો આ 40 થાય. અભિકોણ થયો, ઈ 40 થયો, તો આ બે નો સરવાળો 70 છે, તો આ 30 થાય. કારણ કે આ બે નો સરવાળો 70 છે. ઓકે, હવે તમે આ છે, આ આખાઈનો 180 છે, તો આ 110 થાય. અને એ 110 હોય તો એનો વિપરીત જોઈતો હોય તો આ 250 થાય. ખતમ. અરે અલગ અલગ ઘણા બધા લોજિક લગાડી શકાય. ચાલો, હવે આપણે આ જ લોજિક લગાડીએ. ચાલો જુઓ, અહીં શું આપેલું છે? ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70.
તથા ખૂણો BOD બરાબર 40 આપેલ છે. તો હું આમ લખી શકું, ખૂણો AOC બરાબર ખૂણો BOD. શું કામ આવું લખ્યું? AOC બરાબર BOD. શું કામ આવું લખ્યું? તો કે અભિકોણ. બરાબર બરાબર, વત્તા નહીં બરાબર. તો હવે એના બરાબર BOD કેટલા આપ્યા છે? તો કે એ તો 40 આપ્યા છે. કોના બરાબર થઈ ગયું? AOC બરાબર 40 થયું. ભલે રહ્યું ભાઈ, AOC બરાબર 40, કશો વાંધો નહીં. ચાલો, આપેલ છે. તો AOC હજી હમણાં જ મેળો ગરમા ગરમ ધુમાડા કાઢે, મૂકી દો. એટલે આપણું એક કામ પૂરું. રેડી? ચાલો, BOE મળી ગયું. હાલો, આ કામ થઈ ગયું. હવે COE જોઈએ છે. COE માટે મારે શું કરવું પડે? COE આ ખૂણા માટે, આ ખૂણા માટે સમજો, આ 40 છે, આ 30 છે, તો મારે ત્રણેયનો 180 નો સરવાળો લગાડી દેવો પડે. તો જુઓ હું કઈ રીતે લગાડું છું. ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો BOE બરાબર 180. કેમ આવું? આવું કેમ? તો બે કન્સેપ્ટ, રેખિક જોડ અને આસનનો કોણ. બે કન્સેપ્ટ લઈ ગયા. વિપરીત સમજાવો ઠાકોર અલ્પેશ, સમજાવો હમણાં. પ્રણામ સાહેબ, પ્રણામ. મજામાં? ચાલો, AOD 180 શાના આધારે થાય? AOD 180 ક્યાં મેં લીધા જ છે? AOD 180 લીધા જ નથી મેં. AOB 180 થાય બેટા. AOB આ રેખિક છે ને, રેખા, સરળ કોણ બેટા, સરળ કોણ લાગે ને. સરળ કોણ 180 રેખા છે, તો એ ત્રણેય સરવાળો 180 થાય ને. તીર્થ પટેલ પેલો લેક્ચર જોયો મારો? કમેન્ટ બંધ હોય. હા, એટલે નો ખબર હોય બેટા, એટલે તને નહીં ખબર પડે કેમ થાય એ. ચાલુ પિક્ચરમાં તું વચ્ચેથી પિક્ચર જોવા જા નો થાય. અરે સોરી નથી કહેવાનું દીકરા, વિડીયો જોવાના છે. સોરી નથી કહેવાનું, જૂના વિડીયો જોવાના. સોરી એમાં કોઈ ચિંતા નથી બેટા, એમાં તારો વાંક નથી. ન સમજાય, સીધી વાત છે. હું ચાલુ પિક્ચરે જોવા જાઉં તો દીપિકા પાદુકોણ છે એ શાહરૂખ ખાનની બેન છે કે ગર્લફ્રેન્ડ છે કે વાઇફ છે, ન ખબર પડે. ન ખબર પડે. એ પહેલેથી જોયું હોય જ ખબર પડે. સમજાય? એટલે આવો એક કેસ છે. પણ કાંઈ વાંધો નહીં. જે વિદ્યાર્થીઓ નવા છે ને કદાચ કોઈને એમ નથી સમજાતું, તો જૂના વિડીયો પહેલા જોઈ લે, થોડો સમય કાઢી, એટલે તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થશે આ ચેપ્ટરને લગતા. બરાબર? ચાલો, હવે અહીંયા આપણે આગળ વધીએ તો જે માપ મારી પાસે છે એમાં મૂકી દો. ભાઈ AOC છે મારી પાસે? તો કે હા સાહેબ છે. કેટલા છે? તો કે 40. COE નથી ખબર, વત્તા BOE હમણાં જ મળ્યા સાહેબ, ગરમા ગરમ ધુમાડા કાઢે. માટે COE બરાબર 110 લખું. તમને કોઈ વાંધો છે ડાયરેક્ટ 110 કેમ આવ્યા?
બારોટ હમણાં સમજાવું. 40 ને 30 70, 70 સામેની સાઈડ જાય એટલે 180 માઇનસ 70 એટલે 110. બરાબર. જો ફરીથી એક વખત સમજાવું છું કે ભાઈ પેલા આપણને આ 40 આપ્યા હતા, સાંભળજો બધાય, આ 40 આપ્યા હતા એટલે આ 40 થયા અભિકોણ. બીજું આ બેનો સરવાળો 70 આપ્યો તો આ બેનો સરવાળો 70 હોય તો આ 40 છે તો આ કેટલા થાય? 30 થાય. કેટલા થાય? 30 થાય. ઓકે. હવે આ 40 છે, આ 30 છે, આખો કેટલો થાય? આ અને આ ત્રણેયનો સરવાળો 180 થાય. કેમ? તો કે એક જ રેખા પરના ત્રણેય ખૂણા છે. મેં આની પહેલાંય સમજાવ્યું કે એક જ રેખા પરના કદાચ તમે આવી રીતે કદાચ 150 ખૂણા હોય ને, 150 અરે 250 કેમ ન હોય, તો બધાનો સરવાળો કેટલો થાય? 180. કારણ કે કાટકોણ તમે જોયું ને, કોણ માપક, આ 0 થી લઈને 180 સુધી આવે, વચ્ચે ગમે એટલા ખૂણા હોય, સરવાળો બધાનો શું થાય? 180. બરાબર. એટલે આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ના બેટા, એઓડી સુધીની જરૂર નથી ને બેટા, એઓડી સુધીની જરૂર નથી. કન્સેપ્ટ નો લાગે ને, એમ મજા આવે એમ થોડું હાલે. શ્રદ્ધા, રેખિક જોડ આ 180 નો કન્સેપ્ટ લાગે એટલે સીધી લીધી રેખા. હવે તમે એઓડી સુધી કરો તો આનો શું માપ દેવું તમારે? એમ નો હાલે ને, એ થોડું કઈ લોજિક છે, સમજાય? એ લોજિક જ નથી. આ શું કામ મેં એવો બી સુધી શું કામ લીધું? કારણ કે એ રેખા છે એટલે આ ત્રણેય ખૂણાનો સરવાળો લીધો. આ એક રેખા બને, આ એક રેખાનું માપ 180 થાય. અલ્યા 3 વખત સમજાયું પટેલ વૃત્તિ, હેમંત 3 વખત સમજાયું કે 180 થાય કારણ કે રેખા બને. રેખા સરળ કોણ, આને સરળ કોણ કહેવાય બેટા. ખાલી રેખાથી જે ખૂણો બને ને સરળ કોણ કહેવાય. અને સરળ કોણ એમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180. કેમ તમને બહુ સિમ્પલ વસ્તુ નથી સમજતા? અરે પણ એઓડી ને શું કામ ગણવાના પટેલ જૈનવી? જરૂર શું છે એમ કહું તને. એલા એઓડી શું જરૂર છે? આ 180 માં મારે તો આ જોઈએ છે કારણ કે સીઓઈ નો વિપરીત જોઈએ છે. વિપરીત તો પેલા સીઓઈ મેળવો ને પછી વિપરીત મળે. કોઈ પણ નો વિપરીત ક્યારે મળે? પેલા ઈ મેળવો પછી એનો વિપરીત મળે. કહું છું તમને કે એઓડી નથી લેવાના. 3 વાર બોલ્યો તો કે એઓડી નહીં લેવાના. લે હાલો, હજી સીઓઈ મેળા છે, આપણું કામ નથી થયું ભાઈ. આપણે જોઈએ છે વિપરીત સીઓઈ. શું જોઈએ છે? વિપરીત સીઓઈ. આ સીઓઈ નથી ના, ના સીઓઈ છે જ, આપણે મેળવવાનો જ નથી. વિપરીત સીઓઈ નથી. આ તો સીઓઈ છે. વિપરીત એટલે 360 માંથી એને બાદ કરવા પડે ત્યારે એ વિપરીત મળે. પટેલ વૈદેહી, કોઈ પણ ખૂણાનો વિપરીત ક્યારે મળે? 360 માંથી એને બાદ કરી નાખવાનો એટલે વિપરીત મળે. તો હવે કોઈ પણ ખૂણાને 360 માંથી બાદ કરો તો એ ખૂણાનો વિપરીત ખૂણો કહેવાય. વિપરીત સાહિલ 360 માઇનસ સાહિલ એટલે વિપરીત સાહિલ કહેવાય. વિપરીત પેન 360 નો ખૂણો માઇનસ પેન એટલે વિપરીત પેન કહેવાય. તો ઉદાહરણ સમજાવું છું, ઉદાહરણ સમજાવું. હા, નકર એમ કે સાહેબ ગમે એમાં ગમે એને 360 માં બાદ કરીને એને વિપરીત. 50 રૂપિયાને 300 માંથી બાદ કરો 360 માંથી એટલે વિપરીત 50 કહેવાય ને 310 ન કહેવાય. પાછા કાલે સવારે તમારા પપ્પાને કહે, અમારા સાહેબ કહેતા 360 માં તમે ગમે એ બાદ કરો ને તો જે મળે ને એ વિપરીત ઈ કહેવાય. એ કે પપ્પા મને વિપરીત 50 રૂપિયા આપો ને, એટલે પપ્પા 50 રૂપિયા આપે. નહીં પપ્પા મને વિપરીત 50 જોઈએ.
પપ્પા 50 આપે. બેટા 50 જ છે. નહીં પપ્પા, મને તો વિપરીત 50 જોઈએ. અમારા સાહેબે કીધું છે 360 માં 50 બાદ કરીએ ને એને વિપરીત 50 કહેવાય. મને 310 થાય ને મને વિપરીત 50. અરે એ ભામ ભામ ભામ, કોણ છે તારો સાહેબ? આવું શીખવાડે છે? એ તો ઉદાહરણ દેતો તમને. હા, પાછા એવું ઘેરે કહેતા નહીં, અમારા સાહેબે કીધું છે. હવે જો આ કન્સેપ્ટ બહુ મસ્ત મજાનો છે. જો મનોભૂમિમાં ખેલી નાખીએ, ફટાફટ ખેલાઈ જાય. મનોભૂમિમાં ખેલી નાખીએ. જોજો આ રેખા, આ કેવો છે? 90 છે. તો આ બેનો સરવાળો કેટલાનો થાય એ કહે મને કોઈ? આખો 180 થાય. આખો 180 નો થાય. એમાં આ 190, તો આ બાજુનો આખો કેટલાનો થાય? 90 નો. એટલે હું આમ લખી શકું a + b બરાબર 90 થાય એમ. મને કોઈ ના પાડે? a + b બરાબર 90. કેમ? તો કે આ 90, આ બાજુનો આખાઈનો 180, તો આ બે 90. ઓકે, હું મેં તમને શીખવાડ્યું હતું આવું જ્યાં જેમ આવે ને ચીપકાવી દેવાના, યાદ હોય તો. આવું મેં તમને શીખવાડ્યું હતું કે શું કામ ચીપકાવાના, એ કારણે શીખવાડ્યું હતું. તો અહીં જોજો, સોરી, અહીં ધારો કે a બરાબર 2x અને b બરાબર 3x લેતા. શું કામ આવું લીધું? ચીપકાવ્યા. કેમ? તો કઈ ગુણોત્તર આપ્યો છે, માપ નથી આપ્યું કે a નું માપ 2 છે ને b નું માપ 3 છે. નહીં, a નું માપ 2 ગણું છે ને b નું માપ 3 ગણું છે, એટલે 3x. ચાલો હવે ઓકે, a વત્તા b વત્તા ખૂણો POY બરાબર 180. કેમ આવું લખ્યું? a વત્તા b અને POY. આ બેનો ખૂણો, આ બે સરવાળો અને આ POY બરાબર 180. કેમ? બે કન્સેપ્ટ. રેખિક જોડ અને આસન્ન કોણ. રેખિક જોડ અને આસન્ન કોણ, અથવા સરળ કોણ અને આસન્ન કોણ, બે લખી શકાય. સરળ કોણ અને આસન્ન કોણ તોય ચાલે. સરળ કોણ અને આસન્ન કોણ તોય ચાલે. રેખિક જોડ અને આસન્ન કોણ તોય ચાલે. ચાલો હવે a અને b ની કિંમત મૂકી દઈએ. a ની કિંમત તો કે 2x, b ની કિંમત 3x, POY 90 બરાબર 180. એ શરૂઆતમાં લખ નાખવાનું. અહીં POY બરાબર 90 આપેલ છે એટલે 90 મૂકી દીધા. હાલો હવે 2x વત્તા 3x 5x બરાબર 90. કેમ? 180 માઇનસ 90 એટલે 90. તો x બરાબર 18 પંજા 90. કામ પૂરું નથી થયું. હવે જોજો, આપણને શું શોધવાનું કીધું છે? c શોધવાનું કીધું છે. c શોધવાનું કીધું છે. ગુણ જો ઠાકોર અલ્પેશ, એના સ્પેશિયલ ગુણ નો કે આ ન લખ્યું તો અડધો કપાણો હોય, પણ આને એક ઇમ્પ્રેશન સારી જાય તો એના લીધે શિક્ષકની મેન્ટાલિટી એવી થાય કે હોશિયાર છોકરાનું પેપર છે, તો ક્યાંક એવી નાની ભૂલ એ મેન્ટાલિટીને કારણે ધ્યાનમાં ન આવે ને માર્ક્સ બચી જાય, એમ વધારે માર્ક્સ મળે. પણ આ લખ્યું હોય ત્યારે સ્પેશિયલ અડધો માર્ક વધારે ન મળે. તમે આવું લખો ને તો એનાથી શું થાય કે અચ્છા આ છોકરાને કન્સેપ્ટ ક્લિયર છે, છોકરો હોશિયાર છે, છોકરાને આવડે છે કે છોકરીને આવડે છે, વિદ્યાર્થી જે કંઈ પણ છે એ હોશિયાર છે, નહીં એને કન્સેપ્ટ ક્લિયર છે, બેટા બહુ હોશિયાર છોકરું છે. એટલે હવે એના મગજમાં કેવું કે આ તો રેડી છે, ધાડ 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 ધાડ.
એમ ક્યાંક ખૂણે ખાંચરે કદાચ આપણી ભૂલ રહી ગઈ ધ્યાનમાં ન આવે એમ અડધો માર્ક મળે. સમજ્યા કોચ? સમજ રહે હો? પેપર એવું લખવાનું કે પેપર ચેકરને મજા આવે, આપણને મજા આવે એમ નહીં. હંમેશા યાદ રાખો, પેપર ચેકરને મજા આવવી જોઈએ. અચ્છા, વાવ, અમેઝિંગ, બહોત અમેઝિંગ. ચલો હવે x બરાબર 18. x બરાબર 18 ઠીક છે. હવે મારે જોઈએ છે સી. સી ના સંબંધમાં કોણ છે? બી. એ નથી, એ સાથે કાંઈ લેવા દેવા નથી. જો આ રેખિક જોડ બને છે, આ બી અને સી રેખિક જોડના ખૂણા છે, તો બી અને સી સંબંધમાં છે, એને કાંઈ લેવા દેવા નથી. એ તું ભાઈ તું સાઈડમાં રે ભાઈ, તારું કામ પૂરું. હાલ ભાઈ તું કચરો. હવે તો એને મેળવવાની જરૂર. જો અહીંયા એમ કીધું હોય કે એ બી અને સી શોધો, તો આપણે એ અને બી અને સી ત્રણેય શોધવાના, પણ આપણને સી શોધવાનું જ કીધું છે. તો એની સંબંધમાં બી છે, તો હવે ખાલી બી શોધી લઈએ એટલે કામ પતે. હવે બી બરાબર 3x, 3 ઇન્ટુ 18, 18 તેરીને 54. એટલે બી તો કીધું નથી એટલે બોક્સ ન કરો ને કરો તોય ચાલ. હવે ખૂણો બી નહીં પણ બી વત્તા સી. હવે જુઓ કોણ છે? બી વત્તા સી. કેમ આવું લખ્યું? બી વત્તા સી 180. બી બરાબર 3x કેમ? મહેશ્વરી આનંદી અહીંયા છે. જો બી બરાબર 3x એટલે આનંદી ખબર પડી? અહીં 3x છે ને એટલે મેં બી બરાબર 3x લીધું. આ શું કામ બી પ્લસ સી બરાબર 180? કારણ કે રૈખિક જોડ છે. MON રેખા MN પરના બે ખૂણા છે. રેખા MN પરના બે ખૂણા છે, બી અને સી, એટલે રૈખિક જોડ થઈ. રૈખિક જોડ થાય તો બી આપણી પાસે હજી ગરમા ગરમ 54 મેળો પ્લસ સી, તો સી બરાબર 180 માઇનસ 54 કેટલા થાય? 126. બરાબર ને? હા. દાખલો પૂરો. હા તોય ચાલે. એ પ્લસ POY બરાબર સી. હા તોય ચાલે બેટા. અભિકોણ ચાલે, ચાલે બેટા, અભિકોણ વાળો ચાલે. તમે એ મેળવી લો. હાલો 18 દૂન 36, 36 વત્તા 90, 126. તો આ ખૂણો અને આ ખૂણો એ બે રૈખિક જોડના ત્યાં ચોકડી બની. જો અહીંયા તોય ચાલે ભાઈ. દાખલાઓ જો હજી કહું છું ઘણી બધી રીતે થાય. તમને એમ થાય કે આ ખૂણો અને આ ખૂણો એ બે રૈખિક જોડના થયા. કેમ? તો કે જો અહીંથી આ બે રેખા થઈ, તો બનતા સામસામે ખૂણા સરખા હોય, તો એ મેળવી લ્યો 36, 18 દુ 36 અને આ 90 બરાબર 126. હવે કોઈ કહેશે મને આ ચેપ્ટર અઘરું છે એમ? શરૂઆતમાં બધા કહેતા સાહેબ અઘરું બહુ લાગે છે, સાહેબ ચેપ્ટર અઘરું. અરે ભાઈ કાંઈ છે નહીં ચેપ્ટરમાં. ચેપ્ટરમાં કાંઈ હકીકતમાં નથી. અને તમને ન ખબર હોય તો કહી દઉં, 45 મિનિટ જતી રહી છે, 9 વાગી ગયા છે. નો પડી ને ખબર? એ જ તો છે ભાઈ. મેથેમેટિક્સ ઇઝ નોટ મેથેમેટિક્સ, ઇટ્સ મેથેમેજિક.
ઓલ ઇઝ ક્લિયર. ક્લિયર જ થાય. લેક્ચરમાં ધ્યાન દો ને તો મસ્ત મજા આવે. ના જમી નો 10 10:15 પછી જમવાનો મેળ આવે બેટા. દેસાઈ આંશી. હજાન પછી 10માનો લેક્ચર છે. તમારો લેક્ચર પૂરો થાય ને પછી 10માનો લેક્ચર છે. જો તમને હવે ખબર પડી, તમે ધ્યાન દો ને. જો બસ હવે કમેન્ટ બંધ કરી દો બેટા. હવે એકદમ કમેન્ટ બંધ કરી દઈએ આપણે. કમેન્ટ બંધ કરી દઈએ. બસ બેટા કમેન્ટ ટાઈપ કરેલી પડી રાખજો, હવે મોકલતા નહીં. તમે જો એક નિયમ યાદ રાખો, તમે ધ્યાન દઈને ભણો ને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુનું, તો તમને એ પહેલી વખતમાં સમજાય. આ કદાચ ન સમજાય તો તમે ક્લિયર પૂછી શકો. તો એ ક્લિયર થાય નહીં ને ત્યાં સુધી ક્લાસ છોડવાનો નહીં. સ્કૂલમાં પણ આ નિયમ રાખવાનો, તમારે ધ્યાન દઈને ભણવાનું. પહેલી વખત તમે ધ્યાન દઈને ભણશો ને એટલે તમને આપોઆપ બધું આવડવા લાગશે. તમે આપોઆપ તમારી અંદર એ જે કન્સેપ્ટ છે ને એ બેસવા લાગશે, ફિટ થવા લાગશે. પણ તમે ક્યારેય મગજમાં એવું લઈને નહીં જતા કે આ સાહેબનું નથી ફાવતું, કે આ મેથ્સ મને બહુ અઘરું લાગે છે, આ ચેપ્ટર મને અઘરું નહીં. એ મેન્ટાલિટી સાથે બેસવાનું જ નહીં. તો તમને હકીકત અઘરું લાગશે, હકીકત નહીં સમજાય તમને. એટલે યાદ રાખવાનું, જ્યાં પણ જાઓ તમે, સ્કૂલમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, તો તમારે મગજમાં એ જ ફિટ રાખવાનું કે મને બધું સમજાય છે, આ સાહેબ બહુ સારું ભણાવે છે, મને કન્સેપ્ટ ક્લિયર થાય છે. અને કદાચ ન સમજાય તો હાથ ઊંચો કરીને પૂછી શકો તમે કે સાહેબ આ સમજાવો ને, આ કઈ રીતે થયું. આ ઘણા મને આમાં પૂછે છે ને કે સાહેબ, હમણાં જ કોઈએ મને પૂછ્યું કે સાહેબ b = 3x કેમ? તો કે બી આપણને 3 ગુણોત્તર આપ્યો છે, ગુણોત્તર સાથે x ચિપકાવવાનો રિવાજ મેં શીખવાડ્યો છે. શા માટે આપણે x ચિપકાવીએ છીએ? કે એ 3 માપ નથી આપ્યું, 3 ગણું માપ આપ્યું છે. તો આવી રીતે તમે પૂછવાની ટેવ પાડો. એનાથી જીવનમાં બહુ આગળ વધશો ને આ રેગ્યુલર લાઈફમાં તમને બહુ કામ લાગશે. પૂછવા ધારવું એના કરતાં પૂછી લેવું વધારે સારું. આ જીવનનો નિયમ રાખવાનો. કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ વિશે પરસેપ્શન બાંધતા પહેલા, એના વિશે જજમેન્ટ આપતા પહેલા ધારી નહીં લેવાનું કે આવો હશે, આવો જ હશે. એના કરતાં પૂછી લેવું કે તમે કેવા છો, તમે હારા છો, તમે મારા માટે મદદરૂપ થવાના છો. ધારવા કરતાં પૂછવું વધારે સારું. આ સાથે આપણે લેક્ચરને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ત્યાં સુધી રજા લઈએ. ક્યાં સુધી? કાલ સુધી. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.